મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો આજે છે ભાઈ શનિવારનો દિવસ. મસ્ત હનુમાન દાદાનું નામ લઈને આપણે નીકળે છીએ વડનગર જવા માટે. સવાર તો નહીં પણ 11 વાગી ગયા છે અને આપણે નીકળે છીએ વડનગર જવા. તો જઈએ છીએ વડનગર. કેમ જઈએ છીએ તો એ બધું તમને વડનગર પહોંચીને બધું કહું કે ભાઈ કેમ જઈએ છીએ, શું નહીં, શું છે એ બધું તમને વડનગર જઈને કહીશ. પહેલા નીકળી ગયા છીએ, જઈએ વડનગર. તો આપણે ગાઈસ પહોંચી ગયા છીએ અત્યારે હવે વડનગર. ગાડી મૂકી દીધી છે અને આપણે જવાનું છે સામેના કોમ્પ્લેક્સમાં. તો જઈએ ફટાફટ. તો આપણે ભાઈ પહોંચી ગયા છીએ માજીસા લેબોરેટરી. હવે તો બહાર નેચો હોકતા હતા. સાહેબ એમ કઈ બટી ગયો. તો ગાઈઝ રિપોર્ટ આવી ગયા છે મમ્મીના અને રૂટીન ચેકઅપ હતું. કંઈ પેલી એ નહોતું કે ભાઈ રૂટીન ચેકઅપ આપણે જે 6 મહિને કરાવીએ ને બ્લડના, તો એ કરાવ્યા. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. હવે જઈએ છીએ પાછા ઘરે રિટર્ન. જ્યોત્સનાબેન આપણે હોકતા હતા બહાર, પણ જ્યોત્સનાબેન તો ડાયરેક્ટ લેબોરેટરી આવીને બેસી ગયેલા હતા. હે ફોર્મ ઠેકાણા જવાય તા એ ભરીએ તા કેરો લે ને. તો હવે જઈએ આપણે રિટર્ન. તો આપણે ગાઈઝ આવી ગયા છીએ CNG પંપ ઉપર. ગાડીને થોડું ખવડાવી દઈએ, કારણ કે આપણે કાલે ગયા હતા પાલનપુર, પણ પાલનપુરથી વળતા આવતા પેટ્રોલ પંપ એક હતો પણ બંધ હતો, તો આપણે પુરાવ્યું નહોતું CNG. અત્યારે પુરાવી દઈએ. The next day. તો આપણે ગાઈઝ આપણો બ્લોગ બીજા દિવસે કન્ટિન્યુ કરીએ છીએ અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ વડનગર. અને તમને ખબર છે કે આપણે 2 દિવસ પહેલાં રિક્ષાના પાછળ પડદો લગાવવા માટે ઓર્ડર આપીને આવ્યા હતા. તો એ ભાઈનો ફોન આવી ગયો, તો આપણે જઈએ છીએ લેવા માટે. તો હું કાકા બંને નીકળ્યા છીએ, જઈએ અને વડનગર તમને બતાવીએ કે શિવ અને પાર્વતીનું અમે પોસ્ટર સિલેક્ટ કરીશું, એ કેવું છે કેવું નહીં. જઈએ ને પછી તમને બતાવીએ. આપણે ગાઈઝ પહોંચી ગયા છીએ હવે યામ ડિઝાઇન શોપ ઉપર. ત્યાંથી પડદો આપણો લેવાનો છે મોહમ્મદભાઈના ત્યાંથી. આવી ગયું ભાઈ યામ. હલો. તો આપણે ગાઈઝ આ પડદો લઈ લીધો છે અને હવે તો જોયો પડદો, પણ તમને હવે ત્યાં જઈને બતાવીશું. કાકા ફિટિંગ કોણ કરશે હવે? ફૂડવાળો. તો ભાઈ હવે જે ફિટિંગ કરે ને ભાઈના જોડે જઈએ ને ત્યાં જઈને તમને બતાવીશું, ફોટો બતાવીશું. આવ્યો બાકી આપણા જોડે આવી ગયો છે, આપણે લઈને નીકળી ગયા છીએ હવે જવા માટે. આપણે આવી ગયા હતા પડદો જે ફિટ કરે ભાઈના. તો અને જુઓ આપણે આ પોસ્ટર કર્યું. કેવું લાગે? હજી તો કટિંગ બટિંગ થશે, ભાઈઓ ખાવા બેહા એટલે વાર લાગશે, પણ આપણે જોઈ લીધું. બાકી પરફેક્ટ છે. બરોબર ને? કે આ સાઈઝ તો અહીંથી પણ આપણે ભાઈ ફોટો લગાવ્યો નીકળી ગયા. હા એ બતાવી દેવાનું. એને સ્ટેપલર મારી દે ભાઈ. હા સ્ટેપલર મારી દેવાનું. તો ભાઈ આપણે હવે અહીંયાથી નીકળી ગયા છીએ. અને આ ભાઈએ એવું કીધું કે ભાઈ પહોંચી આવીને તમારે લઈ જવું પડશે. તો સાંજે આપણે પાછા આવીશું. અત્યારે જઈએ છીએ ઘરે.
કારણ કે અહીંયા બેહીને કંઈ ફાયદો છે નહીં, કારણ કે ભાઈના જોડે 2 રિક્ષાઓ ઓલરેડી પડી છે. એ 2 રિક્ષાનું કામ પતાવશે ને પછી આપણું કામ કરશે. આપણે ફોટો આપી દીધો ને પાછળનો પડદો આપી દીધો અને હવે આપણે જઈએ છીએ ઘરે. અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને પાછી આપણા જોડે આવી ગઈ છે 188ની સ્પીડ પર ચાલતી સ્કૂટી ફરી આવી ગઈ છે આપણા જોડે. અને આપણે અને કરણ બે જણા નીકળ્યા છીએ આના રાઉન્ડમાં અને 188 કર્યું. અત્યારે કેટલાની સ્પીડ પર ચાલે? 88. હમણાં થોડી વારમાં 188ની સ્પીડ પર ફરી દોડશે એ તમને બતાવીશું. અને આપણે રાઉન્ડ મારવા માટે નીકળ્યા છીએ. ગાઈઝ આ છે અમારા ભુવનેશ્વરી માતાનું ગ્રાઉન્ડ, જ્યાં બધા ક્રિકેટ રમે છે. અને આ છે સામે ભુવનેશ્વરી માતાનું મંદિર. પણ આજે 188 થઈ ઘટી ગયું. આપણે ગાઈસ પાછો આપણો રથ લઈને નીકળી ગયા છીએ. અને ઘણા દિવસથી આપણે ભાઈ દર્શન કરવા આવ્યા નહોતા, તો આજે દર્શન પણ કરી દીધા. તમને પણ દર્શન કરાવ્યા. તું આવ્યો તો? આ પણ નહોતો આવ્યો, હું પણ નહોતો આવ્યો. તો આજે આપણે દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા. બાકી પાછા આપણે આવી ગયા છીએ હેલિપેડ પર, જે આપણું હેલિકોપ્ટર અહીંયા પાર્ક કરવાનું થાય એ વખતે લાવી છે. આપણે ગાઈસ આવી ગયા છીએ ઘરે. અને તું મોબાઈલ જોવા ને અંદરથી ભૂત નીકળે છે, તું જો. આવ્યું હું છો જાઉં એને હેરાન કરીએ ને એટલે ઘરમાં જતો રહે ગમો.